કેપ્ટન કેવા જોઈએ જે બાકીના બધા પ્લેયરને એમનું મેક્સિમમ આઉટપુટ બહાર કાઢે. એનું દરેક જણ એટલા કે હાઈલી મોટિવેટેડ નથી હોતા કે ફૂલ એફિશિયન્સી પર ફૂલ કેપેસિટી પર કામ કરે. પછી એ કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, ધંધામાં તમારા નીચેના માણસ હોય કે ક્રિકેટમાં કેપ્ટનની નીચેના બધા પ્લેયર્સ હોય, એનું રૂલ્સ બધા સરખા જ છે. એનું દરેક જણ પોતાની ફૂલ એફિશિયન્સી પર ફૂલ હાર્ટથી કામ કરે એ કેપ્ટનના હાથમાં છે, એ લીડરના હાથમાં છે. એ જે લીડરશિપ ક્વોલિટી કે એ જે કેપ્ટનશિપ ક્વોલિટી ક્રિકેટની અંદર રોહિતમાં, હાર્દિકમાં, સૂર્યકુમાર યાદવમાં મને જોવા મળી એ અત્યારના કોઈ પ્લેયર, ઇવન વિરાટમાં પણ નહીં. વિરાટ વોઝ અ ગુડ કેપ્ટન, ઘણી બધી એને સિરીઝ જીતી, પણ જ્યારે બી વર્લ્ડ કપ આવે કે બી ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ આવે તો એ પ્રેશરમાં આવી જતો હતો. એટલે આ ત્રણ આપણા માટે છે. રોહિત તમે ઓડીઆઈ રમાડો છો તો પછી શું કામ એને કેપ્ટન નથી બનાવતો? ગિરને શું કામ કરો છો? એ ઠીક છે, હવે ગિર ઇન્જર્ડ છે, તમે રાહુલને આપો છો. કેએલ રાહુલ અને રાહુલ દ્રવિડ વચ્ચે બહુ ફરક છે. બંને ભલે બેટ્સમેન હતા અને વિકેટ કીપિંગ બી કરતા હતા ક્યારેક ક્યારેક, બટ રાહુલ દ્રવિડ બહુ પ્રોલિફિક બેટ્સમેન હતો. કેટલી ડબલ સેન્ચુરી મારી એણે, કેટલી સેન્ચુરીઓ મારી. કેએલ રાહુલમાં હજી ઘણા લિમિટ. એ ઇન્ટ્રોવર્ટ છે, ગિલ બી ઇન્ટ્રોવર્ટ છે. ઇન્ટ્રોવર્ટ માણસ કેપ્ટનમાં ના ચાલે. લીડરશીપની અંદર ઇન્ટ્રોવર્ટ માણસ ના જોઈએ. કોમ્યુનિકેશન કરે, પોતે જે વિઝન છે બધાને દેખાડી શકે. જે 1983ની અંદર કપિલ દેવે દેખાડેલું કે આપણે શું કામ જઈએ છીએ વર્લ્ડ કપમાં, તો કોઈએ કહ્યું કે બધી આપણે તો ઈસ્ટ આફ્રિકા તમે હજી સુધી કોઈ વર્લ્ડ કપની મેચ જીત્યા નથી. તો કંઈ બધું ભૂલો તમે. આપણે શેના માટે જઈએ છીએ? પ્રેક્ટિસ રમવા જઈએ છીએ. આપણે વર્લ્ડ કપ જીતવા જઈએ છીએ. કોઈ માનવા તૈયાર નહોતો, પણ કપિલ દેવે એ વિઝન બધાને દેખાડ્યું કે નહીં? જીતીને લાયા ને. કેપ્ટન એ હોવો જોઈએ કે જે પોતાનું વિઝન છે બધાની અંદર ટ્રાન્સફર કરી શકે. એ તો જ બધા ફૂલ એફિશિયન્સીથી કામ કરે ને. બાકી શું કામ બધા પોતાની ફૂલ એફિશિયન્સીથી કામ કરે? જોઈએ આજ મેચ કેવી ચાલે છે પણ હું કહેવા એ માગું છું કે તમે કોઈ પણ ક્ષેત્રે હો જીવનની અંદર, તમે જો લીડરશિપ રોલમાં હો તો તમે જે તમારું જે વિઝન છે ઓર્ગેનાઇઝેશન, તમારો બિઝનેસ હોય, તમારી જોબ હોય, ગમે તે હોય, તમે સોશિયલ સંસ્થામાં તમારું વિઝન તમે તમારા નીચેના લોકોની અંદર કે તમારી આજુબાજુના લોકોમાં ટ્રાન્સફર કરી શકવા જોઈએ. તો જે લોકો ફૂલ દિલથી કામ કરે. બાકી કોઈ એવી મશીનરી કે એવી કોઈ મિકેનિઝમ કે કોઈ મેનેજમેન્ટની ફોર્મ્યુલા નથી કે એ લોકો ફૂલ દિલથી કામ કરે. એ જે તમને દેખાય છે એમને દેખાવું જ જોઈએ. એ કેપ્ટનશીપની ટ્રેટ છે, એ લીડરશીપની ટ્રેટ છે. અને એ ટ્રેટ મને આ 3 જણમાં જોવા મળી છે. એવા કેટલાય છે આપણા દેશની અંદર. તો નારાયણ મૂર્તિથી માંડીને કેટલી બધી મોટી મોટી સંસ્થા ઊભો કરી છે. અને એની પાસેથી આપણે શીખવાનું છે કે આપણું જે વિઝન છે અને એ ફૂલ એમાં ટ્રાન્સફર કરવાનું. અને આપણી અવેલેબિલિટી ફૂલ હોવા જોઈએ. ઇન્જરી પ્રોન તો જરા બી રહેવાનું નહીં. બાકી સમી ઇઝ અ વેરી ગુડ બોલર, પણ ઇન્જરીમાં ફસાઈ ગયો. હાર્દિક ઇઝ એક્સિલન્ટ કેપ્ટન. સૂર્યકુમાર યાદવને કેમ કેપ્ટન બનાવ્યો T20માં? કારણ કે ઇન્જરી પ્રોન છે હાર્દિક પંડ્યા. વારંવાર ઇન્જરી થઈ જાય છે. એટલે શું છે કે લાઈફમાં અને ક્રિકેટની અંદર ફિટનેસ બહુ મહત્ત્વની છે. કેપ્ટનશીપ એટલે કે લીડરશીપ બહુ મહત્ત્વની છે. તમારું વિઝન જે છે એ બધાને એટલું સ્પષ્ટ દેખાવું જોઈએ જે તમને દેખાય છે. તમારો ગોલ તમારા ટીમમેટ્સને એટલો સ્પષ્ટ દેખાવો જોઈએ કે જે તમને દેખાય. ગોલ પ્રત્યેનો તમારો પાથ તમારા ટીમમેટ્સને એટલો સ્પષ્ટ દેખાવ જે તમને દેખાય છે. તો તમને 100% રિઝલ્ટ મળે. આભાર. થેન્ક યુ સો મચ.